અભિજીત દીપકે સાથે પણ તમારી વાતચીત થઈ હતી, શું આશ્વાસન આપવામાં આવ્યું હતું? તે સમય લાગતું હતું કે ન્યાય મળશે? જે દિવસે 20 તારીખે રાત્રે આખો દિવસના દોલ ધપાટ ધોકા ખાધા પછી પણ બધા બાળકો જે રાત્રે પાછા આવેલા ને એ જોઈને મને લાગી ગયું હતું કે ના, હવે ન્યાય મળશે. આ છોકરાઓનામાં તાકાત છે. દરેક મંત્રીથી લઈને અધિકારીઓ દરેકને હવે જવાબ આપવો પડશે, કેમ કે હવેની પેઢી જવાબ માંગશે. આખી જે ઘટનાક્રમ છે, આ ઘટનાક્રમને કઈ રીતના જોઈ રહ્યા છો? આ સિસ્ટમ ફેલિયર હતી કે પછી હવે આગામી દિવસોની અંદર એ સિસ્ટમ છે તેમાં બદલાવ લાવવા માટેની આખી રણનીતિ છે તેના માટે તમે લડી રહ્યા હતા? તો આ એક લડત અમે અમારા માટે જ લડી રહ્યા હતા, કોઈના અગેન્સ્ટ નહીં. અમારા માટે જ અમે રેઝિગ્નેશન માંગી રહ્યા છે. એટલે ધીમે ધીમે સિસ્ટમમાં બદલાવ આવે. રેઝિગ્નેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આખા ભારતની અંદર ઠેર ઠેર જગ્યાએ આ પ્રકારના આંદોલનો યુવાનો દ્વારા કરવામાં આવ્યા. આખરે આ આંદોલનને સફળતા મળી છે. તો ક્યાંક ને ક્યાંક બહુ નવાઈની વાત કહેવાય કે આગળ જતા પણ જો કંઈ આવી ઘટનાઓ થશે તો સરકાર શું આટલા જ દિવસોને આટલો જ સમય લગાવશે? જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે જેનજીઓની ખૂબ ચર્ચા થઈ રહી છે. ધ્રુવ, એવું તો શું છે જેનજીઓમાં, એવું તો કયું એનું માઇન્ડ કામ કરતું હોય છે કે અત્યારે કોઈ પણ પરિસ્થિતિની સામે ડર્યા વગર લડી રહ્યા છે? ગવર્મેન્ટ ફોર ધ પીપલ છે અને બાય ધ પીપલ છે. અમે ઇલેક્ટ કર્યું છે. આ અમારી જ કન્ટ્રી છે અને તમે એઝ અ ગવર્મેન્ટ સર્વન્ટ છો અમારા માટે. સર્વન્ટ એઝ ઇન એવું નહીં કે તમે અમારા કામ કરો, બટ અમે જ ઇલેક્ટ કર્યા છે યાર. તો અગર તમે કંઈ ખરાબ કર્યું અને અગર અમે ડિમાન્ડ કરીએ છીએ કે નાઉ વી ડોન્ટ વોન્ટ યુ એઝ ધ એજ્યુકેશન મિનિસ્ટર, તો એ કરવું પડશે. જેનજીની સામે જેમણે વિરોધ કર્યો છે તે એમની સામે જે કોઈ બોલ્યા છે એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે, એ પ્રકારની અલગ અલગ 3 જેટલી માંગો જે છે તે મૂકવામાં આવી છે. એ માંગોને પહેલા કેવી રીતે જુઓ છો? સોનમ વાંગચુકે બી એ માંગ મૂકી કે એ જે બી લીગલ પ્રોસિડિંગ કરી રહ્યા છે આ બધા યુવાઓ ઉપર, એ ના થવી જોઈએ અને એ શરતે એમને હંગર સ્ટ્રાઇક તોડી હતી. અત્યારની જે સિસ્ટમ આપણી એજ્યુકેશન છે એમાં કેવા કેવા પ્રકારના બદલાવ છે તે જરૂરી છે? હવે જે પાર્લામેન્ટનો મોન્સૂન સેશન છે એની અંદર ડિસ્કશન થવું જોઈએ કે એજ્યુકેશન સિસ્ટમ જે છે એનું બદલાવ કઈ રીતના લાવવાનું છે. આ પેપર લીક્સ થઈ રહ્યા છે એ કઈ રીતના બંધ થવા જોઈએ, કઈ રીતના એક્ઝામ કન્ડક્ટ થવી જોઈએ કે ચીટિંગ ના થાય, લીક્સ ના થાય. જો વિદ્યાર્થીઓ ઉપર આટલા કડક નિયમ કાનૂનો હોય તો આ એક્ઝામ ઓર્ગેનાઇઝ કરવાવાળા જે પણ ઓથોરિટીઝ છે એ લોકો ઉપર આગળ જતા પણ આટલા જ સ્ટ્રિક્ટ એક્શન્સ લેવામાં આવે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમારો વિશેષ કાર્યક્રમ ગર્જનાદ અને આપની સાથે હું છું ભાવિક. હું છું કૃણાલ. આજના ગર્જનાદમાં વાત કરવી છે કે અંતે પ્રોટેસ્ટરોની સામે સરકાર ઝૂકી. થી દેશમાં મોદી યુગની શરૂઆત થઈ. મોદી યુગના અંદર અનેક એવા આંદોલનો થયા. જંતર મંતર એ ગ્રાઉન્ડ કે ત્યાંથી ઉઠેલો અવાજ એ દિલ્હીની ગાદી સુધી પહોંચતો હોય છે અને ગાદીને અનેક વખત ડગમગાવી પણ ચૂક્યો છે. પણ આજે ઇતિહાસની અંદર એક આ તારીખ દર્દ થશે, કેમ કે એનડીએ સરકારના શિક્ષણ પ્રધાન એવા ધર્મેન્દ્ર પ્રધાનનું આજે જેનજીઓએ રાજીનામું લેવડાવે પાર કર્યું છે. આમ તો છેલ્લા કેટલાક દિવસો થયા જે પેપર લીકનો મુદ્દો હતો તેને લઈ અભિજીત દીપકે, કોકરોચ જનતા પાર્ટી, અલગ અલગ વિપક્ષી પાર્ટીઓ અને સાથે સાથે એક્ટિવિસ્ટો એ જંતર મંતર ઉપર સતત અવાજ ઉઠાવી રહ્યા હતા. જ્યારે એ ગ્રાઉન્ડ ઉપરથી ઉઠેલો અવાજ એ કોઈ દબાવી નથી શકતું, એ આજે સાબિત થયું. એ વાત હોય અંગ્રેજ કાળની, ત્યારે પણ ગાંધીજીએ જે આંદોલનની શરૂઆત કરી હતી અને એ આંદોલન પણ આ જ રીતનું હતું. એટલે કે કોઈ લાઠીચાર્જ નહીં, કોઈ દેકારો નહીં, કોઈ હિંસા નહીં. અહિંસાના માર્ગે આજે પણ તમે લડો તો પછી તેનું પરિણામ એ ચોક્કસ મળે છે, ચાહે અંગ્રેજ હોય કે પછી દેશની સરકાર હોય. સરકાર પણ આજે અંતે ઝૂકી છે. ઝૂકવા પાછળના અનેક કારણો છે, પણ ઝુકાવનાર કોણ છે? તો ઝુકાવનાર દેશના યુવાનો છે. અને એ યુવાનો કે જે યુવાનો એ પોતાનું ભવિષ્ય બનાવવા માટે પેપર લીક જે ઘટના બની છે તેમાંથી અનેક સપનાઓ રોડાણા છે. અનેક પરિવારોના જે મોભીઓ હતા તે અત્યારે દુઃખમાં છે, કેમ કે પોતાના એકના એક દીકરાનું આમાં નિધન થયું છે. 21 જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. તેમ છતાં સરકારનું પેટનું પાણી નહોતું હલ્યું
મોદી સરકાર એવું ઈચ્છતી હતી કે આવા આંદોલનો તો જંતર મંતર ઉપર વારંવાર થાય છે, 10-15 દિવસ બેસશે, લોકો આવશે, અવાજ થશે, માઇકથી એ પ્રોટેસ્ટ કરશે, સરકારને સવાલો કરશે, પણ સરકારને પણ કદાચ ખબર નહોતી કે દિલ્હીના જંતર મંતરથી ઉઠેલો અવાજ એ માત્ર દિલ્હી પૂરતો નહીં પણ આખા દેશમાં ગુંજશે. અને થયું પણ એવું. અને 20 તારીખે તારીખ હતી કે દેશભરમાંથી યુવાનોએ જંતર મંતર ખાતે પહોંચ્યા અને જંતર મંતર ઉપર જે પોલીસોએ લાઠીઓ વરસાવી હતી એ પોલીસ અધિકારીઓ કે જેમની લાઠીઓથી એ જંતર મંતરનું ગ્રાઉન્ડ એ લોહાણ થયું હતું. અને ત્યારબાદ ફરી એક વખત અત્યારનો જે આ દિવસ એ અત્યારે સૌ કોઈ જેનજીઓ માટે ઉત્સાહનો દિવસ છે, ઉજવણીનો દિવસ છે, કેમ કે જે પેપર લીક કાંડમાં જે જવાબદાર વ્યક્તિ એટલે કે ભારતના શિક્ષણ મંત્રી એવા ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું છે તે લઈ લેવામાં આપ્યું નથી, લઈ લેવામાં આવ્યું છે. અને તેના જ કારણે આજનો ગર્જનાદ એના ઉપર કરવો છે કે શું આ દેશની અંદર આ જ રીતનો અવાજ ઉઠે તો પછી સરકાર સાંભળે ખરા? એનું આજ ઉત્તમ ઉદાહરણ છે કે હા, સરકારને સાંભળવું પડે, કેમ કે સરકારે જવાબદેહી છે. સરકાર પોતાના અહંકારમાં ડૂબેલી હતી. એ મોદીનો અહંકાર આજે નીચે પડ્યો છે, ઝૂક્યો છે, કેમ કે 2014 થી અત્યાર સુધીમાં એક પણ વખત તેઓએ પોતાની જવાબદેહી છે તેમની સામે નથી ઝૂકી. પણ આજે જે તેમને ઝૂકવું પડ્યું છે તેની પાછળના કારણ માત્ર વિદ્યાર્થીઓ નહીં, રાજકીય પ્રેશર, આવનારી વિધાનસભાની ચૂંટણીઓ અને સાથે સાથે અનેક એવા બનેલા મુદ્દાઓના કારણે આજે અંતે સરકાર ઝૂકી છે. ઇન્ટરનેટ બંધ થયા, ફ્રૂટ બંધ થયું, ત્યાં બેસવા માટે મંજૂરી ના આપવામાં આવી, તેમ છતાં અડગ મનના માનવીઓ અને અડગ મનથી મક્કમતાથી લડી રહેલા યુવાનોએ સાબિત કરી બતાવ્યું છે. અને જે એક વ્યક્તિ જે અવાજ બનીને અલગ અલગ પ્રોટેસ્ટની અંદર જોડાતા હતા એ વ્યક્તિ પ્રશાંત પટેલ, એમની સાથે પણ આજે વાતચીત કરવી છે. કાન પટેલના પિતા, કેમ કે આજે તેમના પિતા તેમના દીકરાના નામથી ઓળખાય છે, પણ એ કમનસીબી છે કે એમના દીકરાના નામથી એટલા માટે ઓળખાઈ રહ્યા છે કેમ કે આ સરકાર અને આ એજન્સીઓના પાપે જે પેપર લીક થયું એ પેપર લીકની અંદર પોતાના દીકરાએ આત્મહત્યા કરી અને આત્મહત્યા કર્યા બાદ આખા દેશની અંદર આવા અનેક વિદ્યાર્થીઓમાંથી અવાજ ઉઠ્યો અને અવાજનું આજે પરિણામ છે. તો આવા અનેક મુદ્દાને લઈને આજે વાતચીત કરવી છે. સૌથી પહેલા જે કાન પટેલ છે તેમના પિતા પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે આજે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. પ્રશાંતભાઈ, અત્યારે જે સમાચાર મળી રહ્યા છે આ સમાચાર પ્રમાણે જે અત્યારે રાજીનામું છે એ રાજીનામું ધર્મેન્દ્ર પ્રધાનનું એ માંગ હતી એ પ્રમાણે અત્યારે આપી દેવામાં આવ્યું છે. આ રાજીનામા પછી હવે તમારી પહેલી પ્રતિક્રિયા શું? પહેલી પ્રતિક્રિયા તો દિલથી સારું ફીલ થાય છે કે કહાનને શ્રદ્ધાંજલિ પૂરી કરી મેં. પણ એની માટે મને સાથ સહકાર અત્યારના જનરેશન જેન ઝી જેને કહો છો એ બધાનો મળ્યો, સોનમ સરનો મળ્યો. દિલ્હી જંતર મંતર ખાતેથી પણ એ છોકરાઓએ ઘણો સપોર્ટ કર્યો એવું મને લાગે છે. બધાની જીત છે, આપણી આવનારી પેઢીની જીત છે. અચ્છા, લાંબા સમયથી આ સ્ટુડન્ટો છે તે તૈયારીઓ કરતા હોય છે અને અંતે પરિણામમાં પેપર લીક મળે છે ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે. એક પિતા તરીકે અત્યારે આજે આખો ભૂતકાળ યાદ કરો છો, વીતેલી કહાનીઓ અથવા તો વીતેલો સમય યાદ કરો છો ત્યારે શું આવે છે મનમાં? ત્યારે મનમાં તો નહીં પણ આંખમાં આંસુ આવી જાય છે, એટલે તમે અત્યારે મને બધું યાદ નહીં કરાવો. બિલકુલ. અત્યારે મને ખબર નથી, અત્યારે જે બાળકો રહ્યા છે એમની માટે ખુશ થવું કે કહાનને યાદ કરીને વધારે દુઃખી થવું. અચ્છા, અત્યારે તમારી પાસે બે પરિસ્થિતિ છે. એક બાજુ ગુમાવેલા દીકરાનું દુઃખ છે, બીજી બાજુ જે પ્રોટેસ્ટની અંદર એ તમને સફળતા મળી છે એનો ઉત્સાહ પણ છે. પણ તમે એક વકીલ છો, વકીલની દ્રષ્ટિએ જે સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચલાવવાની વાત કરી, બીજું કે જે રીતની નીતિઓ છે તેના આધારે અનેક અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, શું આટલું કરવાથી આવનાર દિવસોમાં પેપર નહીં ફૂટે અથવા તો જે પેપર ફૂટ્યા છે તમામને કડકમાં કડક કાર્યવાહીના ભાગરૂપે સજા મળશે? સવાલ ખાલી પેપર ફૂટવાનો કે પેપર રી એક્ઝામનો કે એનો નહોતો, એ તો બાળકોને એવું લાગતું હતું. મારી દ્રષ્ટિએ તો આ લડત હતી સિસ્ટમ સામેની. સિસ્ટમમાં આન્સરેબિલિટી નહોતી. હવે કોઈ જવાબદેહી બનશે. એક વખત થયું છે એક મંત્રીમંડળમાં કે એક વિભાગમાં આ વસ્તુ થઈ છે, કાલે ઉઠીને બીજા કોઈ પણ વિભાગમાં, હેલ્થ વિભાગમાં થાય, રેવન્યુ વિભાગમાં થાય, હોમ વિભાગમાં, XYZ ગમે છે, તો દરેક મંત્રીથી લઈને અધિકારીઓ દરેકને હવે જવાબ આપવો પડશે, કેમ કે હવેની પેઢી જવાબ માંગશે. અને એ આ અત્યારની જેન ઝીએ સાબિત કરી દીધું છે. અમે જવાબ માંગશું, અમને ગમે એટલા ગોળ ગોળ ફેરવશો, અમે જવાબ માંગશું.
પણ જે રીતની સિસ્ટમ છે સિસ્ટમ બદલાવાની વાત ચાલી રહી છે, પણ હજી પણ 2-3 માંગ સાથે લોકો છે તે અડગ છે કે જે વ્યક્તિઓના મૃત્યુ થયા છે એમને 1-1 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે, જે અધિકારીઓ લાઠીચાર્જ કર્યો તો એમની ઉપર પણ કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે સજા કરવામાં આવે. તો જ પહેલા આંદોલન મુદ્દાની છે. વાત કરું તો એ મને લાગુ વળગતો નથી. બીજા મુદ્દાની વાત કરું તો હા, અધિકારીઓ જે લાઠીચાર્જ કરેલો છે એમના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને હમણાં જ મેં કીધું એમ તો હવે ગૃહ વિભાગને પણ સવાલ કરવાનો સમય આવી ગયો છે. અચ્છા, તમે અલગ અલગ જગ્યા આંદોલનની અંદર મેં તમને જોયેલા છે, ચાહે અમદાવાદ હોય કે પછી દિલ્હીનું જંતર મંતર હોય, લોકોનો કેવો સપોર્ટ મળ્યો છે? મારે લોકોનો સપોર્ટ મને નતો મળ્યો. હું લોકોને સપોર્ટ આપવા જતો હતો કેમ કે મને એવું લાગતું હતું કે મારે લડત જે એકલા લડી જતી હતી મારા તરફથી આખો દેશ લડી રહ્યો છે. અત્યારની બધી હાલની પેઢી આખી લડી રહી છે. દિલ્હી જંતર મંતર ખાતે હું ગયો હતો. અમદાવાદ મારા દીકરાનું અવસાન થયેલું એટલે અમદાવાદ મારું ઘર છે એટલે હું ત્યાં હાજર હતો. બીજા કોઈ એવા સ્થળ નથી કે જ્યાં હું સામેથી ગયો. મને તો જ્યાં જ્યાં લાગ્યું ભાઈ અહીંયાથી મને ન્યાય મળશે, અહીંયા આ લોકો મારી માટે ન્યાયની લડત કરી રહ્યા છે, એ દરેક સ્થળે હું ગયેલો છું. દિલ્હી જંતર મંતરથી જે અવાજ ઉઠ્યો હતો ત્યાં તમે સાક્ષી હતા, ત્યાં હાજર હતા. અભિજીત દીપકે સાથે પણ તમારી વાતચીત થઈ હતી. શું આશ્વાસન આપવામાં આવ્યું હતું? તે સમય લાગતું હતું કે ન્યાય મળશે? આશા બહુ પાતળી હતી, પણ જે દિવસે 20 તારીખે રાત્રે આખો દિવસના ધોલ ધપાટ ધોકા ખાધા પછી પણ બધા બાળકો જે રાત્રે પાછા આવેલા ને એ જોઈને મને લાગી ગયું હતું કે ના, હવે ન્યાય મળશે. આ છોકરાઓનામાં તાકાત છે. એ રાત મારી માટે કાયમી યાદગાર રાત હતી, કેમ કે આટલા હેરાન થવા છતાં છોકરાઓ પાછા આવ્યા અને પાછા અડીખમ ઉભા રહી ગયા. અચ્છા, જે અત્યારે આવનારા બીજા લોકો જે પણ છે તે પણ પરીક્ષા આપશે, એ લોકોને તમે અહીંયાથી શું અપીલ કરશો? કેમ કે તમે દીકરો ગુમાવ્યો છે જેના કારણે આજે પેપર લીક થયું હતું. હવે આવનાર દિવસોની અંદર કોઈ પણ વ્યક્તિ આવી એક્ઝામ આપે ને પેપર લીક ભગવાન કરે ન થાય પણ થાય તો એ પરિસ્થિતિની અંદર તમે અહીંયાથી શું અપીલ કરશો? હું બાળકોને એ જ અપીલ કરીશ, સિસ્ટમમાં ગમે તે ખામી આવે તમે આગળ વાત કરજો, લડજો, પણ લડાઈ મૂકીને પોતાનો જીવ નહીં આપી દેતા. લડવાથી આગળ વધાય છે, હારી જવાથી નહીં. કહાન જેવું પગલું ભૂલથી નહીં ભરતા. વાત કરજો, તમારથી ના થઈ શકે, લડાઈ ના થઈ શકે, ભણવાનું પણ ના થઈ શકે તો મોટાઓને વાત કરજો. જેમ અત્યારે અભિજીતની ટીમે મોટાઓને વાત કરી, મોટાઓને પરાણે પ્રેશરાઇઝ કર્યા, અમારી સાથે વાત કરવા તૈયાર થાવ. બસ એ જ મારે સંદેશો આપવાનો છે હાલના યુથને, કે બધા યુથને કહું છું કે વાત કરજો. વાત કરવાથી દરેક વાતનું સોલ્યુશન આવે છે. બિલકુલ. તો અત્યારે જે રીતનું આ પ્રોટેસ્ટ ચાલી રહ્યું હતું, હવે એ પ્રોટેસ્ટ હવે કદાચ આજે બંધ થઈ જશે, પણ જવાબદેહી એક નક્કી થઈ ચૂકી છે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ ને વાતચીત કરવા બદલ. તો આ હતા એ કાન પટેલના પિતા કે જેમને એક પોતાનો દીકરો છે તે આ સિસ્ટમના પાપે ગુમાવ્યો છે, અને તેના જ કારણે ફરી એક વખત આવો કોઈ દીકરો એ સિસ્ટમના પાપે આત્મહત્યા ન કરે તેના માટે આંદોલનની શરૂઆત થઈ હતી. આંદોલનની શરૂઆત થયા બાદ અનેક લોકો આમાં જોડાતા ગયા. આપણી સાથે બે ગેસ્ટ જોડાયેલા છે, એ પણ આ જ અવાજ ઉઠાવી રહ્યા હતા. આ જ અવાજ તેમની અંદરથી નીકળી રહ્યો હતો કે અમે નહીં પણ આખી સિસ્ટમ બદલાવી જોઈએ, અમારું એકલું પેપર લીક નહીં, આખા ભારતમાં એક પણ પેપર લીક ન થવા જોઈએ, કેમ કે આ સરકાર એ જવાબદાર છે, જવાબદારી તરીકે ત્યાં બેઠી છે, અને તેના જ કારણે ફરી એક વખત એ સાબિત થયું છે કે જ્યારે યુવાનોમાંથી અવાજ નીકળે છે ત્યારે સરકારને સાંભળવું પડે છે. આપણી સાથે બે વ્યક્તિઓ જોડાયેલા છે. ધ્રુવી, જે રીતના તમે પણ આ આંદોલનનો હિસ્સો હતા, મતલબ કે તમે પણ અવાજ ઉઠાવી રહ્યા હતા, આ અત્યારે તમારી જીત થઈ છે, પણ આખી જે ઘટનાક્રમ છે આ ઘટનાક્રમને કઈ રીતના જોઈ રહ્યા છો? આ સિસ્ટમ ફેલિયર હતી કે પછી હવે આગામી દિવસોની અંદર એ સિસ્ટમ છે તેમાં બદલાવ લાવવા માટેની આખી રણનીતિ છે તેના માટે તમે લડી રહ્યા હતા? આ જે લડત હતી શરૂઆતથી જ મારા માટે એ હતી સ્ટુડન્ટ્સ માટે, જે સ્ટુડન્ટ્સે એમની જાન ગવાઈ દીધી આના માટે. જે 20 લોકોએ સુસાઇડ કર્યું, ગવર્મેન્ટે હજી બી એના માટે કંઈ કીધું નથી કે વી આર સોરી ફોર ધેમ, કે અમે એમને એ ફેમિલી સુધી બી એ લોકો રીચ આઉટ નથી થયા કે અમે સોરી બોલી રહ્યા છે કે અમારી સિસ્ટમમાં જે ખોટ હતી એના કારણે સ્ટુડન્ટ્સે લાઈફ ગવાઈ. સો મારા માટે કહાન મારો ફ્રેન્ડ પણ હતો, એટલે મારા માટે આ વસ્તુ પર્સનલ હતી. તો અમદાવાદમાં બી જેમ તમે કીધું અમે પ્રોટેસ્ટ કર્યા હતા, હમણાં ગાંધીનગરમાં બી થયું. આ બધું ગવર્મેન્ટથી અકાઉન્ટેબિલિટી માંગવા માટે હતું કે અગર આટલી મોટી ભૂલ ગવર્મેન્ટથી થાય છે, આટલી ફરીથી, કેમ કે નીટનું પેપર 2024માં બી ફોડ્યું હતું, એની પહેલાં બી ખાલી નીટ નહીં બહુ જ બધા મોટા પેપર લીક થયેલા છે. અને અગર ગવર્મેન્ટ રિપીટેડલી આવું કંઈ કરી રહી છે તો જે માણસ
જે રિસ્પોન્સિબલ છે આનાથી એ પાવર પર હજી બી કઈ રીતના રહી રહ્યું છે. તમે આ સક્સેસ આપણી છે, આઈ અગ્રી, પણ તમે જોશો કે કેટલા દિવસો લાગ્યા ગવર્મેન્ટને ફાઇનલી રેઝિગ્નેશન મોકલવા માટે. આપણે અગર તમને યાદ હોય કે આપણે રેલવે એક્સિડન્ટ્સ થયા હતા તો પહેલાં બી 2000ની અંદર જ આપણી જ ડેકેડની વાત કરીએ તો રેઝિગ્નેશન એક એવી વસ્તુ છે જે અકાઉન્ટેબિલિટી આપણને બતાડે છે. રેલવે મિનિસ્ટર, હોમ મિનિસ્ટર, ફાઇનાન્સ મિનિસ્ટર સુધી પહેલાં એ બધાએ રેઝિગ્નેશન આપ્યું છે જ્યારે એમને ખબર છે કે અમારી ભૂલ થઈ છે. તો ધર્મેન્દ્ર પ્રધાનને રેઝિગ્નેશન આપતા કેટલી વાર લાગી ગઈ, બટ આપવું પડ્યું. કેમ કે અમારા જેવા યુવા જે હવે ટોલરેટ નથી કરી રહ્યા એ સ્ટ્રીટ્સ ઉપર આવી ગયા. અમદાવાદમાં બી તમે જુઓ તો પોલીસ લઈને જતી રહી તો પોલીસ સ્ટેશનની અંદર અમે પ્રોટેસ્ટ કરી રહ્યા હતા, અને ગાંધીનગરમાં બી પરમિશન સાથે પ્રોટેસ્ટ કર્યા હતા. 1000 જેટલા લોકો આવ્યા હતા ત્યાં. તો હવે ગવર્મેન્ટનો દબાવ કોઈ ફોરેન પાર્ટી કે કોઈ ઓપોઝિશન નથી, એ એમની પોતાની યુથ, પોતાની જ જે જેન ઝી જે કહી રહ્યા છે એ જ છે. કેમ કે અત્યારે ટોલરન્સ બહુ જ ઓછું છે યુવાઓની અંદર, કેમ કે જોયું છે કે વારે ઘડીએ અનફેર ટ્રીટમેન્ટ એમની સાથે થઈ રહ્યું છે. તો આ એક લડત અમે અમારા માટે જ લડી રહ્યા હતા, કોઈના અગેન્સ્ટ નહીં. અમારા માટે જ અમે રેઝિગ્નેશન માંગી રહ્યા છે. એટલે ધીમે ધીમે સિસ્ટમમાં બદલાવ આવે. રેઝિગ્નેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કેમ કે આગળ જઈને જે બી એજ્યુકેશન મિનિસ્ટર હવે અપોઇન્ટ થશે એ બહુ જ ધ્યાનથી બધા પ્રોસિડિંગ્સ કરશે અને બહુ ધ્યાન રાખશે કે આગળ જઈને પેપર લીક્સ ના થાય. કેમ કે એમને ખબર છે કે યુવાઓ હવે શાંત નથી બેસતા, કોઈ ટોલરેટ નથી કરતું. એટલે મારા માટે તો ધીસ ઇઝ અ વિન. એન્ડ અમે આ બધું અમારી સિસ્ટમ, અમારી આગળવાળી પેઢી બી અને અમારી પોતાની પેઢી બી, એમના માટે અમે આ કરી રહ્યા હતા. બિલકુલ. સુજલ પણ આપણી સાથે જોડાયા છે. સુજલ, કેવી રીતે જુઓ છો 30 દિવસ કરતાં વધુ સમયથી દિલ્હી જંતર મંતરની અંદર શરૂઆત દિલ્હીથી થઈ, એ પછી ગુજરાત સુધી પણ પહોંચી, ગુજરાતમાં પણ આંદોલનો થયા, મહારાષ્ટ્રમાં પણ આંદોલનો થયા, નોઈડા સહિત બધા જ જગ્યાએ જે છે તે આંદોલનો થયા. એ પછી દિલ્હી પૂરતી ન રહ્યું, આખા ભારતની અંદર ઠેર ઠેર જગ્યાએ આ પ્રકારના આંદોલનો યુવાનો દ્વારા કરવામાં આવ્યા. આખરે આ આંદોલનને સફળતા મળી છે. પહેલા તો કેવી રીતે જુઓ છો આ વાતને? સૌપ્રથમ બહુ જ આનંદની વાત છે, પણ ક્યાંક ને ક્યાંક એવો પણ વિચાર આવે કે આટલા બધા દિવસો લાગી ગયા, આપણને 30 દિવસો લાગી ગયા અકાઉન્ટેબિલિટી માંગતા કે પછી એ લોકોનો સરકારનો જવાબ માંગતા. તો ક્યાંક ને ક્યાંક બહુ નવાઈની વાત કહેવાય કે આગળ જતા પણ જો કંઈ આવી ઘટનાઓ થશે તો સરકાર શું આટલા જ દિવસો ને આટલો જ સમય લગાવશે? અને મારી માટે આ લડત સરકાર કરતા એવા લોકોથી પણ હતી કે જે લોકો ચૂપ હતા. હું આ વિષય ઉપર બહુ બધી વખત બોલ્યો છું કે ભાઈ આપણે ગાંધી અને સરદારની ભૂમિથી આવીએ છીએ. આપણે આખા દેશમાં આંદોલન કરાવેલા છે. એક ગુજરાતથી એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. ગુજરાતી જે પણ પબ્લિક ફિગર્સ છે, સેલિબ્રિટીઝ છે, એમાંથી કોઈનો પણ અવાજ મેં સાંભળ્યો. તો આ વાત ક્યાંક મને ખૂબ જ પહોંચી. અને વાત એ છે કે ગુજરાતમાં રહેનારા લોકોને આપણને ખબર છે, ખબર નહીં કઈ વાતનો સંકોચ છે આજકાલ. તો મને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ બારે બોલતા ડર પણ લાગતો હતો. કોઈ પણ અવાજ ઉપાડી નથી રહ્યું ને હું એક અવાજ ઉપાડીશ. કોઈ પણ ક્રિએટર્સ અવાજ ઉપાડી નથી. મેં જયારે અવાજ ઉપાડ્યો ત્યારે મને ખૂબ જ રિસ્પોન્સ મળ્યો, મને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો. આ વાતને જોઈને મને લાગ્યું કે નાગરિકમાં હજી પણ આપણે જે કહીએ કે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, તો હજી પણ યુવાનો ગુજરાતમાં જે લોકો હંમેશા લડવા આગળ રહેશે. બિલકુલ. જે રીતના અત્યારે જેનજીઓની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે કે જેનજીઓ ધારે તો કંઈ પણ બદલાવી શકે છે. અત્યારની ટેકનોલોજીની વાત હોય કે પછી સત્તાની વાત હોય, જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે જેનજીઓની ખૂબ ચર્ચા થઈ રહી છે. ધ્રુવ, એવું તો શું છે જેનજીઓમાં, એવું તો કયું એનું માઇન્ડ કામ કરતું હોય છે કે અત્યારે કોઈ પણ પરિસ્થિતિની સામે ડર્યા વગર લડી રહ્યા છે? શું તમારા માઇન્ડની અંદર ચાલતું હોય છે અત્યારના યુવાનોમાં? તો હું પોતે બી જેનઝી છું, અહીંયા સુજલ છે એ બી જેનઝી છે. હું તમને એક વસ્તુ, ઘરે બી બધા જે પેરેન્ટ્સ છે એમને તકલીફ થઈ ગઈ છે પોતાના છોકરાઓથી કે એમને ફોન મૂકવાનું કહીએ તો ફોન નથી મૂકતા, આખો દિવસ ફોન પર રહે છે, આ કરવું હોય છે, નવું આ લેવું હોય છે. તો ઘરની અંદર બી નાની નાની વસ્તુ જે બહુ કોમન કરી કાઢી હોય ને એમના અગેન્સ્ટ બી બોલતા હોય. તમે અગર ગ્રુપમાં બેઠા હો, ફેમિલી ફંક્શનમાં બેઠા હોય અને એમાં કોઈ અડલ્ટ કોઈ બોલી કાઢે કંઈ છોકરાને, તો યુઝ્યુઅલી આમ તો જોવા જઈએ તો એ લોકો ચૂપ રહે, પણ અમે જેન ઝી જે છીએ, જે નવા યુવા છે, એ બોલી કાઢે સામે. અને તમે આ બહુ જગ્યાએ જોયું હશે કે એમને એવું કે આ તો કેટલા નફ્ફટ છે, કેટલા મુફ્ફટ છે.
પણ આઈ થિંક એ જ વસ્તુ આપણને આ પોઈન્ટ સુધી લાવી છે જ્યાં ધર્મેન્દ્ર પ્રધાન ધ યુનિયન એજ્યુકેશન મિનિસ્ટર હેડ ટુ રિઝાઇન, કેમ કે અમે એ નફ્ફટતા બતાવી કે અમે મુફ્ફટ થઈને કીધું ગવર્મેન્ટની સામે કે ગવર્મેન્ટ ફોર ધ પીપલ છે અને બાય ધ પીપલ છે, અમે ઇલેક્ટ કર્યું છે, આ અમારી જ કન્ટ્રી છે અને તમે એઝ અ ગવર્મેન્ટ સર્વન્ટ છો અમારા માટે. સર્વન્ટ એઝ ઇન એવું નહીં કે તમે અમારા કામ કરો, બટ અમે જ ઇલેક્ટ કર્યા છે યાર. તો અગર તમે કંઈ ખરાબ કર્યું અને અગર અમે ડિમાન્ડ કરીએ છીએ કે નાઉ વી ડોન્ટ વોન્ટ યુ એઝ ધ એજ્યુકેશન મિનિસ્ટર, તો એ કરવું પડશે. જોઈએ કઈ રીતના નથી કરતા. જંતર મંતરમાં તમે જોયું, જેમ તમે કીધું બધે જ પ્રોટેસ્ટ થતા હતા, પટના, ઇન્દોર, આંધ્રપ્રદેશ, હૈદરાબાદ, તમે કોઈ બી સ્ટેટ લઈ લો, ભોપાલ, એવરીવેર એટલા મોટા મોટા સ્કેલ પર પ્રોટેસ્ટ થયા છે. તો હવે ઇટ વોઝ, પહેલાં એમને લાગ્યું હશે કે ખાલી દિલ્હી સુધી લિમિટેડ છે, લાઠીચાર્જ કરાવી દઈશું, શું થશે. હવે દરેક સ્ટેટની અંદર બધી મેજર સિટીઝમાં આટલા ક્રેઝી પ્રોટેસ્ટ થવા લાગ્યા. તો દેટ ઇઝ ધ પાવર, ધ યુનિટી ઓફ ધ માઇન્ડસેટ, કે ટોલરન્સ નથી. તમે કંઈ ખોટું કરશો અને આજની યુવાને એક્સપેક્ટ કરશો કે એ કંઈ નહીં બોલે, તો એ વસ્તુ નથી થઈ રહી. એ જ હું કહેવા માંગીશ કે હું પ્રાઉડ છું કે હું આ જનરેશનનો પાર્ટ છું. હા, એમાં બી એવા લોકો છે જે હજી બી સરકારના સપોર્ટમાં છે, જે હજી બી કહી રહ્યા છે કે રેઝિગ્નેશનથી કોઈ ઠોસ કોઈ સોલ્યુશન નથી આ, બટ શરૂઆત છે, ક્યાંકની શરૂઆત છે. ખાલી આ હવે એક મિનિસ્ટ્રીમાં રેઝિગ્નેશન આવ્યું તો આગળ જઈને બીજી મિનિસ્ટ્રીમાં બી બીજા મિનિસ્ટર 100 વખત વિચારશે કોઈ મોટો ગપલો કર્યા પહેલા, કે અગર પકડાઈ ગયો તો ફરીથી આ લોકો સડકો પર આવી જશે. તમારી એક માંગ હતી કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લેવામાં આવે, ધર્મેન્દ્ર પ્રધાનને છૂટા કરી દેવામાં આવે. એ આજે કામ કર્યું છે. ફરી એકવાર 3 જેટલી માંગો મૂકી છે કે હવે જે પોલીસ કર્મચારીઓએ દંડા ઉપાડ્યા છે તેમની સામે કાર્યવાહી થાય, જે લોકોએ ત્યાં ન કરવાના કામો કર્યા છે, એટલે કે જે વિરુદ્ધમાં કામો કર્યા છે, જેન્ઝીની સામે જેમણે વિરોધ કર્યો છે, તે એમની સામે જે કોઈ બોલ્યા છે એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે, એ પ્રકારની અલગ અલગ 3 જેટલી માંગો જે છે તે મૂકવામાં આવી છે. એ માંગોને પહેલા કેવી રીતે જુઓ છો? હા, તો પહેલા તો એક માંગ, સોનમ વાંગચુકને એમણે જે હંગર સ્ટ્રાઇક તોડી હતી, ત્યાં સોનમ વાંગચુકે જે ઓરિજિનલ જે અમારી માંગો હતી એમાં એક એડ કરી હતી, જે હતી કે જંતર મંતર પર જે પ્રોટેસ્ટર્સ હતા એમાંથી ઘણા પ્રોટેસ્ટર્સ ઉપર કાર્યવાહી ચાલુ કરેલી હતી, FIR ડિટેન કર્યા હતા અને બહુ લીગલ એક્શન લેવામાં આવી રહી હતી ગવર્મેન્ટના દ્વારા, કે કેમ કે પ્રોટેસ્ટ પરમિશન વગર કરી રહ્યા હતા, વાયલન્ટ કરી રહ્યા હતા. તો સોનમ વાંગચુકે બી એ માંગ મૂકી કે એ જે બી લીગલ પ્રોસિડિંગ કરી રહ્યા છે આ બધા યુવા ઉપર, એ ના થવી જોઈએ, અને એ શરતે એમને હંગર સ્ટ્રાઇક તોડી હતી. તો એક તો હું એનો બહુ સમર્થન કરું છું, કેમ કે અમે પોતે, હું બી, સુજલ બી, અમે લોકો જે અમદાવાદમાં બી પ્રોટેસ્ટ કર્યા હતા, અમને તરત ડિટેન કરવામાં આવ્યા હતા, અમને પોલીસ સ્ટેશન લઈ જતા હતા. એમાં અમારા નામ, નંબર એ બધું લખે અને એના ઉપર પોસિબલ છે કે તમારા ઉપર કોઈના કોઈ ચાર્જ લાગે કે એમ, અગર તમે ફરીથી એમને મળી પણ ધ્રુવી, અહીંયા તમને જ્યારે ડિટેન કરવામાં આવ્યા ત્યારે પોલીસે તમને સમર્થન આપ્યું હતું, પોલીસે ચા પાણી તમને તમામ વ્યવસ્થા કરાવી આપી હતી. હા, પણ દિલ્હીમાં કેવું છે, દિલ્હીમાં જે લોકોને પકડ્યા હતા ને એમની અગેન્સ્ટ લીગલ પ્રોસિડિંગ લેવામાં આવી રહી છે, કેમ કે ત્યાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે પોલીસને બી માર્યા હતા, કે જે પણ હતું, જે બી પ્રોપેગેન્ડા ત્યાં એ સાઈડ છે, તો એમના અગેન્સ્ટ પ્રોસિડિંગ હતી. તો એક માંગ એ બી હતી કે જે પ્રોસિડિંગ કરી રહ્યા હતા સ્ટુડન્ટ્સ ઉપર એ ના કરો, કેમ કે ફ્યુચરની વાત છે, તો હું એનો સમર્થન કરું છું. બીજો એ હતો કે જે ફેમિલીઝ છે, સુઇસાઇડ ફેમિલીઝ, એમના માટે 1 કરોડનું કોમ્પન્સેશન. હવે હું કહાનના ફાધરને બી ઓળખું છું, પૈસાની એમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ હું આકાંક્ષા છે, રિયા છે, જેમના બીજા પેરેન્ટ્સ છે, એ લોકો, દેર આર કિડ્સ ઓફ ફાર્મર, જેમને લોન લઈને ભણાવી રહ્યા હતા આના માટે. તો ફોર ધોઝ પેરેન્ટ્સ ઇટ ઇઝ નેસેસરી કે એટલીસ્ટ જે એમનું આગળનું ફ્યુચર હતું, જે એમના સ્ટુડન્ટ્સને ભણાવી રહ્યા હતા, એ સમજીને કે આગળ જઈને ડૉક્ટર બનશે, આગળ જઈને કમાવશે ફોર ધ ફેમિલી, એમનું એ વંશ જતું રહ્યું છે, તો એમના માટે જે કોમ્પન્સેશન છે એ નેસેસરી છે, તો હું એને પણ સપોર્ટ કરું છું. અને બીજું રેઝિગ્નેશન હતું એ તો આપણને મળી ગયું, વિચ વી આર વેરી હેપી. પણ હવે જે પાર્લામેન્ટનો મોન્સૂન સેશન છે એની અંદર ડિસ્કશન થવું જોઈએ કે એજ્યુકેશન સિસ્ટમ જે છે એનું બદલાવ કઈ રીતના લાવવાનું છે, આ પેપર લીક્સ થઈ રહ્યા છે એ કઈ રીતના બંધ થવા જોઈએ, કઈ રીતના એક્ઝામ કન્ડક્ટ થવી જોઈએ કે ચીટિંગ ના થાય, લીક્સ ના થાય, કેમ કે હું પોતે લો સ્ટુડન્ટ છું, ક્લેટનું બી પેપર આ વખતે લીક થયું હતું. તો આ બધી વસ્તુઓ છે બહુ મોટા સ્કેલ પર થઈ રહી છે, તો એનું ડિસ્કશન બી થવું જોઈએ. તો આ ટોટલ માંગો મેં તમને બધી કીધી, આમાંથી એક બી માંગ એવી નથી જેનું પ્રોપર રીઝન ના હોય. તો હું આ બધી માંગોને સપોર્ટ કરું છું અને એઝ અ યુવા બધાને જ સપોર્ટ કરવું જોઈએ, કેમ કે આ આપણા ફ્યુચર માટે જ સારું છે. બિલકુલ.
બિલકુલ. સુજલ આપણી સાથે. સુજલ, અત્યારની જે સિસ્ટમ આપણી એજ્યુકેશન છે એમાં કેવા કેવા પ્રકારના બદલાવ છે તે જરૂરી છે, અને અત્યારે જે આ પેપર લીક વારંવાર થઈ રહ્યા છે, લગભગ 7 વર્ષની અંદર અલગ અલગ રાજ્યોમાં જોવા જઈએ તો 17 પેપર લીક છે તે મોદી સરકારમાં થયા છે. હવે આ પેપર લીક થવાના કારણે અનેક લોકોનું ભવિષ્ય છે ખતરામાં છે. કેવો સિસ્ટમમાં બદલાવ લાવવો જોઈએ? રાજીનામું તો ઠીક છે, આપી દીધું, જવાબદેહી નક્કી થઈ ગઈ, પણ આવનાર દિવસોની અંદર કેવી સિસ્ટમ લાવવી જોઈએ તેનાથી પ્રોપર વિદ્યાર્થીઓને પોતાની કરેલી તૈયારીનું સફળતા મળી શકે અથવા તો ન્યાય મળી શકે? જી એમાં એવું છે કે મેં પોતે 2 વખત નીટ આપેલી છે. મને ખબર છે કે કેટલી મહેનત જાય છે એક પરીક્ષાની તૈયારી કરવા પાછળ. તો જ્યારે પેપર ફૂટી જાય છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ ખૂબ જ ઇટ ઇઝ વેરી હાર્ટ બ્રેકિંગ કે ભાઈ આટલા વર્ષની મહેનત, ઘણા લોકો 11મા ધોરણથી ચાલુ કરી દેતા હોય છે નીટની પરીક્ષા. તો આ વસ્તુ ખૂબ જ નવાઈની હતી. તો સરકારને અકાઉન્ટેબિલિટી એ વાતની જ માંગી છે કે આ વખતે રેઝિગ્નેશન માંગ્યું છે. તો હવે આવનારા જે એજ્યુકેશન મિનિસ્ટર હશે એ લોકોને થોડું સાચવીને કદાચ ચાલે, એ લોકો અકાઉન્ટેબિલિટી લે અને એજ્યુકેશનમાં સુધારો આવે. જે ચીટિંગ થઈ રહી છે એ ન થાય. જો તમે સ્ટુડન્ટ જે ચીટિંગ કરી રહ્યા છે એ લોકોને સજા આપી રહ્યા છો, તો પરીક્ષામાં ચીટિંગ કરનારા સ્ટુડન્ટને સજા મળતી હોય છે, જેલ થઈ શકે છે, એ લોકોને ફાઇન ભરવું પડતું હોય છે, એ લોકોને 3-4 વર્ષ સુધી એ લોકોને પરીક્ષા આપવાથી રદ કરી દેવામાં આવતા હોય છે. તો જો વિદ્યાર્થીઓ ઉપર આટલા કડક નિયમ કાનૂનો હોય તો આ એક્ઝામ ઓર્ગેનાઇઝ કરવાવાળા જે પણ ઓથોરિટીઝ છે એ લોકો ઉપર આગળ જતા પણ આટલા જ સ્ટ્રિક્ટ એક્શન્સ લેવામાં આવે, આટલા એવા રૂલ્સ બનાવવામાં આવે કે આ લોકો કાંઈ પણ કરતા પહેલા 2 વખત વિચારે ને અચકાય, તો કદાચ આપણે થોડોક સુધાર જોવા મળે આપણી સિસ્ટમમાં. બિલકુલ. ધ્રુવી, જે રીતના અત્યારની પરિસ્થિતિ એ આખા દેશની હોય કે પછી એ ગુજરાતની હોય, એની કમ્પેરિઝન વારંવાર વિદેશ સાથે કરવામાં આવતી હોય છે. એ પછી ચાઇના હોય, અમેરિકા હોય કે યુરોપના દેશો હોય, તેની સાથે હંમેશા સરખામણી કરવામાં આવતી હોય છે. અને અત્યારે તમે જે પ્રોટેસ્ટ કરી રહ્યા હતા તેમાં પણ એની સાથે સરખામણી થઈ હતી કે ચાઇનાથી ફંડિંગ આવે છે. શું તમારું આ પ્રોટેસ્ટ આંદોલન એ ચાઇનાના અથવા તો કોઈ બીજા દેશના ફંડિંગથી ચાલતું હતું? ના, અગર તમે MEA નો હમણાં કોન્ફરન્સ બી જુઓ, એની અંદર ઓફિશિયલ રિપોર્ટ સુધી ઓફિશિયલ જે કેન્ડિડેટ છે એમને પોતે સામેથી કીધું કે આવી કોઈ સામે પ્રૂફ કે એવિડન્સ નથી આવ્યું કે ચાઇનાથી ફંડિંગ હતી. હાલ બી અગર તમે સોશિયલ મીડિયા પર બી જઈને જુઓ તો તમે ખ્યાલ આવશે કે જંતર મંતર ડે 1થી જે ખાવાનું પીવાનું, ત્યાંની સાફ સફાઈ, કપડાં, બધું A to Z થી લઈને બધું એ જ સ્ટુડન્ટ્સ કરી રહ્યા છે જે ત્યાં છે, અને એ લોકો પૈસા આપી રહ્યા છે જે લોકો દૂરથી સપોર્ટ કરવા માંગે છે. હાલ બી જંતર મંતરમાં તમે પોતે બી જાઓ ને, તમને ખાવાની પ્રોબ્લેમ નહીં રહે, કેમ કે લોકો 50-50 હજાર, 1-1 લાખ રૂપિયા ખર્ચીને ત્યાં ખાવાનું મોકલી રહ્યા છે. તો આ ફંડિંગવાળી વાત જે છે એ પહેલાંથી જ પ્રૂફ ખોટી થઈ ચૂકી છે. કેમ કે જે અભિજીત દીપકે છે, જે બોસ્ટનથી આવ્યા છે, એમણે આવીને ત્યાં એમણે જંતર મંતર પર જે સ્ટેજ કર્યું હતું એ એમના પોતાના પૈસે બધાએ મળીને સ્ટેજ બનાવી દીધું અને કીધું કે તમે અહીંયા આવો, અમે સંગાતે પ્રોટેસ્ટ કરીએ છીએ. અને પછી લોકો ભેગા થયા, લોકો એમના સાઈડથી બધું કરતા હતા, જે આજુબાજુ રહેનારા લોકો હતા ત્યાં ખાવાનું પ્રોવાઈડ કરતા હતા શરૂઆતમાં, અને હવે તો બહારના લોકો બી છે એ ડોનેટ કરી રહ્યા છે ને એવી રીતના. પૈસાની જરૂર છે જ નહીં. આ જે તમે ક્વેશ્ચન બી સામેથી પૂછો છો, એ સોશિયલ મીડિયાનો બીજો સાઈડ તમે જુઓ જે આ પ્રોટેસ્ટની અગેન્સ્ટ છે, એ આ બધું જ કહી રહ્યા છે કે ચાઇનાથી ફંડિંગ છે, કે સોનમ વાંગચુક ચાઇનીઝ એજન્ટ છે. તો તમે અગર થોડું બી રિસર્ચ કરો તો ખબર પડે કે સોનમ વાંગચુકે આપણા કન્ટ્રી માટે કેટલું કર્યું છે, કે ઇન્ડો ચાઇના વોર વખતે બી એમણે ઇન્ડિયાનો કેટલો સાઈડ આપ્યો હતો અને કે ચાઇનાની અગેન્સ્ટ શું કરવું જોઈએ, એ બધું નથી જોવું એમને એવું કહેવું છે કે ચાઇનાથી શું કામ ફંડિંગ હોય. હું ગઈ હતી હમણાં અમદાવાદમાં, મને કોઈએ પૈસા નથી આપ્યા, મને કોઈ ચાઇનાએ ફંડિંગ નથી આપી. હું પ્રોટેસ્ટ કરવા ગઈ હતી મારા ફ્રેન્ડ માટે અને આ પેપર લીકના અગેન્સ્ટ જે ના થવું જોઈએ. હું પ્રોટેસ્ટ કરવા ગઈ હતી કેમ કે મારે બી માંગવું હતું રેઝિગ્નેશન ધર્મેન્દ્ર પ્રધાનનું, કે તમે પાવરમાં ના રહી શકો અગર તમારી અંડર આટલા મોટા ગપલા થઈ રહ્યા હોય તો. તો આ એઝ સ્ટુડન્ટ્સ, કેમ કે જેટલા બી ત્યાં છે બધા સ્ટુડન્ટ્સ છે, એઝ અ સ્ટુડન્ટ હું બોલી રહી છું, કોઈ ચાઇનાથી ફંડિંગ પોસિબલ બી નથી અગર કરવી હોય તો. આમાં જો ફંડિંગ તો ગવર્મેન્ટની છે પ્રોટેસ્ટના અગેન્સ્ટ, જે RAF બોલાઈ હતી, જે પોલીસ બોલાયા હતા, જે સેશન વખતે ડિસ્કશન જે એ લોકો નથી કરી રહ્યા આના ઉપર, તો એમાં જનતાનું ટેક્સનું પૈસા કેટલા જઈ રહ્યા છે, જનતાના અગેન્સ્ટ યુઝ કરી રહ્યા છે. તો આપણે એ ફંડિંગ ઉપર વાત કરવી જોઈએ કે એ કેવી ફંડિંગ છે જે પોતાના યુથના અગેન્સ્ટ વપરાય છે, અને અમે લોકો જે પોતાના પૈસે ત્યાં જઈ રહ્યા છે, પોતાની વિલથી જઈ રહ્યા છે, એને તમે ચાઇના ફંડિંગ કહી રહ્યા છો. આ બંનેને ખાલી એક નાનકડો સવાલ છે. પહેલા ધ્રુવી, તમારી પાસે તે સમજવું છે કે દિલ્હી હોય કે પછી અમદાવાદ હોય, જે જગ્યાએ આંદોલનો થયા અને જે
પ્લેકાર્ડ સાથે જે બેનરોમાં જે શબ્દોનો ઉચ્ચાર કરવામાં આવી રહ્યો હતો, જે ગાળો લખવામાં આવતી હતી, એ વાત સાથે કેટલા સહમત છો? આ વસ્તુ થવી જોઈએ કે ન થવી જોઈએ? તમે દિલ ઉપર હાથ રાખીને કહેજો, કારણ કે જે રીતે ગાળો લખવામાં આવી હતી, રીતસરની ગાળો. ઓકે આઈ અન્ડરસ્ટુડ કે આ ક્વેશ્ચન કઈ બાજુનો છે. અમે બી અમદાવાદમાં જ્યાં ગયા હતા તો ઘણા પોસ્ટર્સ ઉપર લોકો ગવર્મેન્ટને ગાળો આપી રહ્યા છે. પહેલા આપણે એ સમજવું જોઈએ કે આ આક્રોશ ક્યાંથી આવી રહ્યો છે. નાનપણથી જ આપણે જોઈ રહ્યા છે કે કોવિડ વખતે બી જે અવ્યવસ્થા હતી, એના પછી જે આ પેપર લીક થયા, જે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ છે ત્યાં એડમિશન લેવું કેટલું અઘરું છે, અને તમે ડિગ્રી કરી લીધી એના પછી અનએમ્પ્લોયમેન્ટ કેટલું છે, કે ગવર્મેન્ટ જોબ મળી જાય બસ એ જ તમારું સિક્યોરિટી છે, એના અલાવા એઝ અ પર્સન તમે કંઈ કરો તો થાય નહીં. તો આ બધી યુવાઓની પ્રોબ્લેમ્સ છે, બહુ જ બધી. એન્વાયરમેન્ટ પર પ્રોબ્લેમ્સ લઈ લો, રોડ આટલા ખરાબ છે, અહીંયા આપણે અમદાવાદમાં કેટલો વરસાદ આવી રહ્યો છે, ડ્રેનેજનું કોઈ સિસ્ટમ નથી. હાલ બી મારે અહીંયા વરસાદ પડી રહ્યો છે, બહાર નીકળવું હોય તો મારે કેટલું બધું કરવું પડે એક જગ્યાએ પહોંચવા. તો આ બધી જે નાની નાની પ્રોબ્લેમ્સ છે, જ્યારે લોકો પ્રોટેસ્ટમાં આવી રહ્યા છે તો એમને ખબર છે કે આ ગવર્મેન્ટના અગેન્સ્ટ પ્રોટેસ્ટ થઈ રહ્યું છે, તો એમની જે બી પ્રોબ્લેમ્સ છે એ લોકો વોઇસ કરી રહ્યા છે. હવે એમાં જે એમનું ફ્રસ્ટ્રેશન છે એ એક એમના તરીકાથી, એમના વેથી એ લોકો એક્સપ્રેસ કરી રહ્યા છે. તો અગર તમે આને એઝ સમથિંગ જે ખરાબ છે જુઓ કે સ્ટુડન્ટ્સને ગાળો ના આપવી જોઈએ, તો એની જગ્યાએ તમારે એ જોવું જોઈએ કે પોતે જે મિનિસ્ટર્સ છે, જે ગવર્મેન્ટમાં છે, એમને કેવી કેવી વસ્તુઓ કીધેલી છે જે એમને ના કહેવી જોઈએ. આપણે જે કરંટ ગવર્મેન્ટ છે એની અંદર બી દેર આર સો મેની મિનિસ્ટર્સ જેમને એવી ગંદી સ્ટેટમેન્ટ બોલેલી છે કે રેપ કેસીસ હોય તો એમાં એવા પાર્લામેન્ટની અંદર આ સ્ટેટમેન્ટ છે કે એક રેપ કેસ પર હતું કે અગર તમે રેપ થવાનું જ હોય તો આંખો બંધ કરીને એન્જોય કરી લો. આ બધી વસ્તુઓ મિનિસ્ટર્સ કહી રહ્યા છે પણ એમના ઉપર અવાજ નથી ઉઠી રહી. પણ અસ એઝ સ્ટુડન્ટ્સ જે ફ્રસ્ટ્રેશન કાઢી રહ્યા છે, એમાં ગાળો બોલી રહ્યા છે, તો એના ઉપર ડાઉટ આવી રહ્યો છે. નો ડાઉટ કે એક ડિસન્સી બી થોડી બહુ હોવી જોઈએ, કે બહુ વધારે ગાળાગાળી બી ના હોવી જોઈએ. પણ અગર સ્ટુડન્ટ્સને લાગી રહ્યું છે કે એમનું ફ્રસ્ટ્રેશન એટલું બધું છે કે એમને ગવર્મેન્ટ તરફ બોલવું છે, કોઈ એક પર્સન તરફ ના બોલવું જોઈએ બહુ, હું મારા સાઈડથી કહું છું. બટ અગેન હું એઝ અ પર્સન તમને રિક્વેસ્ટ કરું છું કે હાઇલાઇટ આના ઉપર નહીં, હાઇલાઇટ એના ઉપર હોવું જોઈએ કે એ જે ગવર્મેન્ટમાં બેસીને કરી રહ્યા છે ખોટું છે, તો એના ઉપર વધારે ફોકસ જાય. એમને પણ સમર્થન ધ્રુવી, અમે એમને પણ સમર્થન નથી આપી રહ્યા. સરકારે જે મોડું કર્યું છે એ ભૂલ છે સરકારની. તાત્કાલિક ત્વરિત પગલાં લેવા જોઈએ. આવા સમયે જ્યારે બાળકોના ભવિષ્ય જો ખતરામાં હોય તો આમાં તરત જ કાર્યવાહી થવી જોઈએ. સરકારે ભૂલ કરી છે, પણ રહીને જે પણ થયું છે એ સારું થયું છે, અને કદાચ હવે આગળ થશે એ પણ સારું થશે. સુજલ, આપનો ટૂંકમાં જવાબ જોઈશ. મારો જવાબ એટલો રહેશે કે આ યુવાનોમાં આક્રોશ ક્યાંથી આવે છે એનું પણ આપણે જરાક બેકગ્રાઉન્ડ ચેક કરીએ તો તમને જલ્દી સમજાશે કે જ્યારે આપણા દેશના જજીસ આપણા યુવાનોને કોકરોચ કહી દે તો યુવાનો પોતાની માંગ રાખવા માટે શું કટાક્ષનો પણ પ્રયોગ ન કરી શકે? ખૂબ જ ખરાબ વાત કહેવાય કે જો ગાળો જેવા શબ્દો પ્રયોગમાં કરવામાં આવતા હોય એ તો ન જ થવું જોઈએ. પણ કટાક્ષ એ હંમેશાથી માધ્યમ રહ્યું છે પ્રશ્નો ઉપાડવાનું, કટાક્ષ હંમેશાથી માધ્યમ રહ્યું છે કોઈ પણ લડત લડવાનું. તો અને યુવાન આ જનરેશન દરેક વાતને સિરિયસનેસ થોડી ઘટાડવા માટે, એટલે મને યાદ છે કે મેં મારા સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરેલો કે જેટલા પણ લોકો આ નેતા મોઢા ઉપર મેકઅપ કે એવો બનાવીને આવે છે અને એ લોકો ખરાબ શબ્દો બોલે છે, જેમ કે નામર્દ કેવા શબ્દો, ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીને હર્ટ કરે એવા સેન્ટેન્સ બોલતા હોય છે યુવાનો નારામાં. તો મેં એક વિડીયો પોસ્ટ કરેલો કે આ બધા ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીના લોકો પણ તમારી જ લડતમાં તમારી બાજુમાં ઉભા રહીને હકની લડાઈ લડી રહ્યા છે. એ લોકો પણ આ વાતને સાંભળશે, એ લોકો પણ આ નારાને સાંભળશે. એટલે આ શબ્દો પ્રયોગ ન થવા જોઈએ. આનો હું ક્યારેય સહમત નથી, આ વાતથી હું ક્યારેય સહમત નહીં થાઉં. પણ જો શરૂઆતમાં જ તમે યુવાનોને એમ કહી દો કે આ યુવાનો તો આળસુ છે, આ યુવાનો તો કોકરોચ છે, તો તમને યુવાનોના કટાક્ષનો સામનો તો કરવો જ પડશે. બિલકુલ. અને તમે કીધું આ યુવાનો કોઈ આળસુ નથી, પણ આ યુવાનો એ કરી બતાવ્યું છે ઉપર સુધી અવાજ પહોંચ્યો છે ને એની અસર અત્યારે થઈ છે ને આ સૌથી મોટી જીત પણ કહી શકાય. બંનેનો આભાર જોડાવા બદલ અને આજની આ ચર્ચામાં જોડાવા બદલ. કારણ કે આજે આ ચર્ચા કરવી ખૂબ જરૂરી હતી. આ સૌથી મોટા સમાચાર હતા કે જ્યાં ધર્મેન્દ્ર પ્રધાન જે છે તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું, અને કુણાલ જે જંતર મંતર પર આંદોલન થયું, જે હજારો લાખો યુવાનો ત્યાં પહોંચ્યા, એમના માટે જે વ્યવસ્થા, ત્યાં શું વ્યવસ્થા હતી? લોકો રોડ પર સૂતા હતા. એમના માટે જમવાનું કોણ મોકલતો હતું ખબર જ નથી પડતી. જે ઢગલા બંધ બધા જ વિડીયો સામે આવી રહ્યા હતા, એટલે કે એમને સમર્થન કરવાવાળી એક કમ્યુનિટી ખૂબ મોટી હતી.
એમના સમર્થનમાં ખૂબ મોટી હતી, વિરોધમાં પણ ખૂબ મોટી હતી, પરંતુ આખરે સમર્થનની પણ જીત થઈ છે અને યુવાનોની પણ જીત થઈ છે. બિલકુલ, એટલે કે આ જે પેપર લીકનો મુદ્દો હતો એ માત્ર હવે પેપર લીક પૂરતો મુદ્દો નહોતો રહ્યો. સરકારની ગાદી ડોલાવવા માટે જંતર મંતરથી જે અવાજ ઉઠ્યો હતો એ અવાજ મોદીજીના કાન સુધી કદાચ પહોંચ્યો, કેમ કે જે મોદીજી એ ટેલિપ્રોમ્પ્ટર અથવા તો જે ગોદી મીડિયા કહેવાતું હોય છે તેની ચેનલ ઉપર આવીને દેશને નામ સંબોધન, વિદ્યાર્થીઓને નામ સંબોધન કરતા હોય છે, પણ જ્યારે પીએમ મોદીએ મિત્રતાની બદલે ફ્રેન્ડ શબ્દ વાપરી એ પણ રાતે 12 વાગે શબ્દની શરૂઆત કરીને જે વિડીયો મૂક્યો ત્યારથી તેમના તેવર છે તે બદલાતા લાગતા હતા. દેશનો વડાપ્રધાન સ્વતંત્ર દેશની અંદર કેવો હોવો જોઈએ કે જવાબદેહી હોવો જોઈએ. 12 વર્ષથી આ મૌન વડાપ્રધાન ના હોવો જોઈએ. જે વડાપ્રધાને ભૂતકાળની અંદર ખૂબ સારા કામ કર્યા હતા તેમની આલોચના હજી પણ થઈ રહી છે. મનમોહનસિંહનું નામ પાડનાર મનમોહનસિંહ અત્યારે પોતે મૌન છે, કેમ કે 12 વર્ષમાં એકવાર પણ પોતાની જવાબદેહી સ્વીકારી, મીડિયા સામે પત્રકાર પરિષદ નથી કરી, મન કી બાત કરે છે, એક તરફી સંવાદ, જે સિલેક્ટેડ વ્યક્તિઓને ઇન્ટરવ્યૂ આપે છે એક તરફી વાત, સામે તરફેથી જ્યારે સવાલ ન થતા હોય, એક તરફેથી માત્ર જવાબ મળતા હોય ત્યારે એને કન્વર્ઝેશન ન કહેવાય, આ તાનાશાહી કહેવાય અને ડિક્ટેટરશાહી આ દેશની અંદર ના લાગુ થાય. આ દેશ એ ડેમોક્રેટિક છે, આ દેશમાં સ્વતંત્રતા છે. વિદેશની આપણે વાત કરીએ છીએ એ ઇંગ્લેન્ડ હોય તો ત્યાં પણ વિરોધ પક્ષ સામે હર સપ્તાહ એકવાર વડાપ્રધાન જવાબ આપે છે. વિશ્વની મહાસત્તા અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ પત્રકારોના બેબાક અને તીખા સવાલોના જવાબ આપે છે. તો આ દેશના વડાપ્રધાન એ પોતાની લોકચાહના, પોતાના અવાજથી આખા વિશ્વભરની અંદર છવાઈ ચૂક્યા છે, ત્યારે વડાપ્રધાન મૌન કેમ રહે છે એ ફરી એક વખત સવાલ ઉઠતા થઈ રહ્યા છે. અને સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કે વારંવાર આવી ઘટનાઓ બને ત્યારે જવાબદાર અને સત્તા ઉપર બેઠેલા જવાબદાર વ્યક્તિઓ કેમ મૌન રહે છે. પણ મોદીને પણ બોલતા આ જેનઝીઓએ કર્યા છે. ઇન્સ્ટાગ્રામ ઉપર એ મિત્ર નહીં પણ ફ્રેન્ડ્સના નામથી વડાપ્રધાન પણ બોલતા થયા છે, ચાહે જે પણ રીતના બોલતા હોય. પણ અલગ અલગ આજે આખું આંદોલન હતું તેને વિસ્તૃત જોઈએ તો જ્યારે આંદોલનની શરૂઆત થઈ પછી અલગ અલગ પાર્ટીઓ જોડાણી તો એવું કહેવા માંડ્યા કે આ પોલિટિકલ એજન્ડા છે. વિપક્ષનું કામ જ એ હોય છે કે જ્યારે કોઈ અવાજ ઉઠે તો એને સમર્થન કરવાનું. વિપક્ષી તમામ પાર્ટીઓએ સમર્થન આપ્યું અને સમર્થન આપ્યા પછી આંદોલન ખૂબ મોટું બન્યું. અને જ્યારે આવા આંદોલનો થતા હોય છે ત્યારે તોડવાના પણ પ્રયાસ કરવામાં આવતા હોય છે. લાઠીઓ વરસાવવામાં આવી, ટીયર ગેસ છોડવામાં આવ્યા, એ જંતર મંતરથી લઈ અને સંસદ સુધીની અંદર લોહી પણ એ વિસ્તારની અંદર રેરાણું. અનેક અધિકારીઓ એવી હરકતો કરી બેન દીકરીઓ અને મહિલાઓ સાથે, એ ચાહે ન કરવી જોઈએ પણ એ હરકતોના દ્રશ્યો પણ અત્યારે આ દેશની સામે છે. અને સાથે સાથે આ ઓર્ડર કોણે આપ્યો હતો, આનો જે જનરલ ડાયર કોણ હતો તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ હજી અકબંધ છે. માત્ર રાજીનામું નહીં, સિસ્ટમ બદલાવી જોઈએ. અને વાત કરવામાં આવે છે કે આ પોલિટિકલી આંદોલન છે તો જ્યારે એ આગ લાગે ત્યારે તાપણું કરવા તમામ રાજકીય પાર્ટીઓ આવી જ જતી હોય છે. પછી તાપણું થવા કેમ દે છે, આગ લાગવા કેમ દે છે, એ જવાબદારી એ સત્તાધારી પાર્ટીની હોય છે. કેમ કે તમે ત્યાં બેઠા છો એટલી જ તમારી મોટી જવાબદારી છે. અને જવાબદારીના ભાગરૂપે આટલા દિવસ સુધી તમે લાઠીઓ વરસાવી, 35 દિવસ સુધી એ લોકોને રસ્તા ઉપર રાખ્યા અને અંતે તમે જે કર્યું એ જ માંગ પહેલા દિવસથી હતી. તો પછી 2 ખુરશી અને ટેબલ ઉપર બેસીને વાતચીતથી આનું સમાધાન થઈ શકતું હતું, પણ સરકારે ઝૂકવાનો નિર્ણય નહોતો કર્યો. અહંકારી સરકાર છે. અહંકારી સરકાર હવે ક્યાંક ને ક્યાંક એ ઝૂકતી એટલા માટે દેખાય છે કેમ કે આ જેનઝીઓ છે એ જેનઝીઓ આવનારા ચૂંટણીની અંદર કાંઈ પણ કરી શકે છે. જે મોદી યુગની શરૂઆત 2014થી થઈ એ મોદી યુગ હવે અસ્ત ન થઈ જાય તેના માટે એના ડરના કારણે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવામાં આવ્યું છે, લેવામાં આવ્યું છે. એની જાતે પોતે રાજીનામું નથી આપ્યું. અને જે જેનઝીઓએ આની અંદર પોતાનો ભોગ આપ્યો હતો, પ્રોટેસ્ટ કર્યું હતું, ગુજરાતથી લઈ હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, દિલ્હી, જ્યાં જુઓ ત્યાંથી લોકો સ્વયંભૂ આવ્યા હતા. અને ત્યારબાદ હજુ પણ આવા કોઈ પણ અવાજની દેશની અંદર સ્વતંત્રતાનામાં જોવા મળે અથવા તો જરૂર પડે તો તમામે જોડાવવું જોઈએ. કેમ કે મજબૂત અવાજ સરકારને પણ ઝુકાવી શકે છે, સરકારમાં બેઠેલા જવાબદારોને પણ ઝુકાવી શકે છે. એ આજનું તાજું ઉદાહરણ છે. ઇતિહાસમાં તારીખ દર થશે જ્યારે સૌથી પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાની મરજીથી રાજીનામું આપ્યું હતું 1951માં. આજે 2026 ધર્મેન્દ્ર પ્રધાને પોતાની મરજીથી નહીં પણ ઉઠેલા અવાજથી રાજીનામું આપ્યું છે. અને આ માત્ર રાજીનામું સીમિત છે કે પછી આવનાર દિવસોની અંદર આવી જે પણ પરીક્ષાઓ લેવાય છે આ પરીક્ષાઓની અંદર એ સિસ્ટમ બદલાવી જોઈએ, કડક સજા થવી જોઈએ. જે પણ લોકો મૃત્યુ પામ્યા છે તેમને 1 કરોડ સુધીના જે સહાયની વાત કરવામાં આવી છે મળે છે કે કેમ, અને હજી આગામી દિવસોની અંદર આંદોલન હવે સિમેટાઈ જવું જોઈએ કે હજી મજબૂતાઈથી જે માંગ છે તેની ઉપર રહેવું જોઈએ. તમે જાણતા હોય તો કોમેન્ટમાં અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.